રામ રામ ને સીતારામ બધાને જમણવારી દીધી છે, મઠ્ઠો લાવી દીધો છે. તો હાલો આપણે અમિતભાઈ ને રિંકલબેન નો જો મકાનના કામને આપણે કોબો નાખવા આવ્યા છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે આવ્યા છીએ અમિત રિંકલબેન ના ઘેરે કોબુ નાખવા. આ જો એમનું ઘર છે. સજયભાઈ તગારો લઈને જાય છે. સુનિલભાઈ હાલે આવે છે. આ એમના ઘર છે. આવા ધૂળાભાઈ જાય છે. માનભાઈ લે આવે તગારું લઈને. મિત્રો આપણે બે ગયા ચા પીવા. અમિતભાઈ ને મમ્મી લઈને આવ્યા હતા ચા, અને આપણે બધા લઈને બે ગયા ચા. ધૂળાભાઈ ને દૂધ નથી આવ્યું કા ધૂળાભાઈ? અને હમણાં તમને વંશ ને બતાવું છું. વંશ વિયો ગયો. અમિતભાઈ ને મમ્મી છે આવ્યા તો ચા લઈને એમને કે ચા પી લ્યો, તડકો છે. તો હાલો આપણે અમિતભાઈ ને રિંકલબેન નો જો મકાનના કામને આપણે કોબો નાખવા આવ્યા છીએ. અને આપણે અહીંયા બેઠા છે વંશભાઈ. વંશીભાઈ બોલો. રામ રામ ને સીતારામ. અમારા સબસ્ક્રાઈબર ને બોલો રામ રામ ને સીતારામ. રામ રામ. અહીંયા આપણે યુટ્યુબર બેઠા છે ને જો અહીંયા આપણે અમિતભાઈ ની વિડીયો બનાવે. અહીંયા તમે એમના મકાન જોઈ શકો છો. સુનિલભાઈ આ કે છે સેવા પાવડો આ કે છે. સ્ટાર્ટિંગ જ એમ જ કર્યું એમ ને સેવા. ધૂળાભાઈ ડોલ લઈને રખડે છે. સુનિલ એવો જ બનવો જોઈએ. એ કેવો જ માલ બનાવીને દઈએ, મસ્ત હરખું હાલે. પ્લાસ્ટર નું કરવી, કોબારનું કામ શરૂ કરી દીધું. સલેબ ભરવા જવાના છે. સલેબમાં આપણું કામ નહીં. એમ પાણી વાળું છે તો મજા જ આવે ને. તો હા અમારે કરશનભાઈ અને સંજયભાઈ ઓલામાં છે 3 જણા, હોલમાં અને રૂમમાં છે 2. બોલો. હવે ધોળાભાઈ સટો નાખે છે. કારીગરમાં રિટર્ન થઈ ગયા. હા ધોળાભાઈ કારીગરમાં રિટર્ન થઈ ગયા. સટા જો આવી રીતે અમે સટા નાખવી છે. આ રૂમ હજી બાકી છે, સટા નાખીને મેક્યો છે. જો તો કોબાનું કામ જો અહીંયા રૂમમાં થઈ ગયું પૂરું. કામનું પાલેસ લેશો. આમાં જોઈશે તો ખબર નહીં પડી જાય કે અમિતભાઈ ના જ મકાન છે. હા આ પરફ્યુમ પડ્યું છે અમિતભાઈ નું માથામાં નાખવાનું.
ઓલું માથામાં નાખે ને. અને અમિતભાઈને ક્યાંક ફરવા હા રિંકલબેન ને અમિતભાઈ ને ફરવા ગયા છે. આપણે એમની ઘરે આવ્યો કામ કરવા. આપણને થોડી ખબર હતી કે ફરવા વ્યાજ આવે. હજી તો 2 રૂમમાં કોબો નાખ્યો છે અને રસોડામાં કરશનભાઈ ને અમારા સંજયભાઈ ની રસોડામાં છે. રસોડામાં કઈ ખાવાનું મળે તેમ. રિંકલબેન તો છે નહીં, શું ખાવાનું તમને ત્યાં? આપણે કૃષ્ણભાઈ તો હાવ લપડી ગયા જેવાળ આખી કેવા માલ સોંપડે છે. ગાલે સોંપડી દીધો માલ આખી ઓસરી. અને આ હું ઓલું કુલર પડ્યું ઓસરીમાં. તો હાલો તમને બતાવું. વંશભાઈ ને અંકિતાબેન ને લખ્યા લખ કરે છે. અહીં એમનું કુલર પડ્યું છે. કુલર તો તારી બેન છે. શું કરો છો અંકિતાબેન તમે? રામ રામ ને સીતારામ બધે. રામ રામ ને સીતારામ બધાને. હજી વેકેશન નથી પડી ગયું તમારે? પડી ગયો સર. વેકેશન નું લેસન કરું છે. કેટલા દિન પડ્યું છે? હજી વેકેશન ન પડી પણ રજા છે. ખાલી રજા છે એમ ને? કેટલા મહિનાનું પડશે ને કા વેકેશન? અંકિતાબેન કેટલું ભણે છે? 10મું છે. તમે વંશભાઈ? બીજું 2જું 33 ભાઈ. છે. કોણ 3જું આવશે ને? હા છે. અમારા ચેનલનું નામ છે ગુજરાતી બ્લોગ. તો આપણે જો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યાર સુધી કોબો કરીને થાકી ગયા હતા. વાગી ગયો છે 1 અને હવે શરૂ કરી દીધું છે ખાવાનું બધાય. જો और કરશનભાઈ પેલા બેસી ગયા ખાવા અને ગરવામાં પાણી પીવે. જો સાઈસ પીવે છે કરશનભાઈ, ગરવામાં સાઈસ પીવે છે. ધુળાભાઈ ને અમારે જો માનો બરણીમાં સાઈસ પીવે છે. જય રિંકલબેન ના અમિતભાઈ ના ઘેર હોના ટિફિન લઈને આવ્યો છે ધુળાભાઈ. રૂપાનું કવર. તો હાલો હાલો જમવા તો કયો એટલે નો આવે તો બધાને જય શ્રી કૃષ્ણ. તો હાલો મિત્રો, જો આપણે અમિતભાઈનો કોબો થઈ ગયો પૂરો અને આપણને જમવા આજ આપણને જમણવારી દીધી છે. મઠ્ઠો લાવી દીધો છે અને બધા જમવા બેસી ગયા છે કા. અને અમિતભાઈની વિયાઓ ફરવા ગયા હતા ને જો આપણે મહેમાન ગતિ કરાવી છે મિત્રો. તારે કઈ બોલવું? બસ એટલે મઠ્ઠો ફાળે ને તો ખાવાની તૈયારી થઈ ગઈ છે ને ફટાફટ. હે કરશે તને કેવું પાણી આવે છે? હા તો આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે મિત્રો. મળશું આગલા બ્લોગમાં.